So hey guys, કેમ છો? વેલકમ ટુ મમ્મા પરી વાઇબ્સ. આજની ડેટ થઈ છે, આજે કઈ ડેટ થઈ છે? આજે 11 ને આજે ડે થયો છે સેટરડે. સો મેં ઉઠી ગઈ છું ને આજે મેં અને મમ્મા સાફ કરતા હતા કિચન. તો મમ્માએ કીધું આ જે છે ને લાઈક ચોપિંગ બોર્ડ, તો એમાં છે ને ફંગલ લાગી ગયું હતું બિકોઝ વુડનું છે ને આ પડી રહેતું હતું. કેમ કે અમે લોકો આના ઉપર બહુ કટ નહોતા કરતા હતા, અમુક જ ટાઈમ આને યુઝ કરતા હતા. તો આ અમે સાઈડ પર મૂકી રાખ્યું હતું, તો આ વુડન છે એટલે ફંગલ થઈ ગયું હતું. તો મેં કીધું સારું, તો મેં એકદમ પ્રોપર વોશ કર્યું એન્ડ સુકાઈ દીધું છે. તો મમ્માએ કીધું આના ઉપર કંઈક કર, તો મેં કીધું ઓકે. અને મમ્માએ કીધું જો સારું લાગશે તો મેં કિચનમાં રાખીશ. મેં કીધું સારું લાગશે, સારું જ બનાવીશ મેં કિચનમાં મૂકવા. તો કિચનમાં રાખવાનું છે તો કંઈક ક્રિએટિવ બનાવીએ ને કિચનમાં લાઈક મેં બહુ રહું છું, મમ્મા પણ રહે છે, બટ હા. તો એના ઉપર પહેલાં મસ્ત પેન્સિલથી સરફેસ બનાવીએ અને મારી જે થિંકિંગ છે ને એવું બની જાય ને તો આનંદ મળી જશે મને. તો યા મારું ડ્રોઈંગ તમને લોકોને પછી બતાવું. તો ગાઈઝ, જેમ કે મેં તમને લોકોને કીધું કે મેં કરતી હતી એક્ટિવિટી, તો મસ્ત વરસાદ જેવા મોસમમાં મમ્માએ બનાવ્યા છે બટાકા પૌવા. યમ્મી યમ્મી. અને આ બટાકા પૌવામાં મને આજે પટેટો હોય ને એ બહુ ભાવે છે. સો યમ્મી ગાઈઝ. તો તમે પણ ખાઓ, મેં પણ ખાઓ. દો ગાઈઝ. તો યપ, પછી મળી ગાઈઝ. સો હે ગાઈસ, કેમ છો? જોવો માધવને હમણાં આવી રીતના એટલા માટે પકડ્યો છે બિકોઝ કે હું વિડીયો બી બનાવી રહી છું અને પગ મારા જીમ વર્કઆઉટ કરવાના લીધે થોડા પેઇન કરી રહ્યા છે. સીડી ઉતરવી બહુ તકલીફ થાય છે આફ્ટર લેગ્સ ડે. સો બસ એક સરપ્રાઈઝ છે જે જાનાએ મને આપ્યું છે. હું જલ્દી ત્યાં જાઉં છું ને તમને બતાવું છું. એટલે હું પરી અને માધવ અમે 3 જણા નીકળ્યા છીએ. સો મળીએ ત્યાં જઈને. પરી આવી રહી પાછળ આવે છે. હું પરી અને માધવ મળીએ. તો ગાઈસ, જુપિટર ફાઇનલી આવી ગઈ. તો ગાઈસ, જુપિટર આવી ગઈ છે આપણી. હવે બસ મંદિરે જઈશું અમે લઈને. થેન્ક યુ ગાઈસ. હું બહાર આવું ને ટ્રેન ના બતાવું એવું બને જ નહીં. યુહુ ક્યાં છે? અને ટ્રાફિક તો એટલું ખતરનાક છે ને અહીંયા થઈ ગયું. જલ્દી. લેફ્ટ કે રાઈટ ગાઈસ? રાઈટ. રાઈટ, ઓલવેઝ રાઈટ. કેટલા છે? બહુ દૂર છે કે શું? આઈ રાઈટ સાઈડ થી જાય. સંભળાઈ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. હલીશ નહીં. આઈ લવ ધી સાયરન. સાયરન મને ગમે છે. ટ્રેનનું વાગે ને તો જલ્દી આવે તો. આવી ગઈ છુક ગાડી. ઓહો, કેટલી સ્લોલી જાય છે ગાડી. તો ગાઈઝ, અમે જુપિટર લઈને આવી ગયા છીએ સાંઈબાબાના મંદિરે અને પૂજા કરાવવાની છે એટલા માટે. સો આવી રહ્યા છે પૂજા કરાવવા માટે. પરી બોલાવા ગઈ છે મહારાજને.
માતાની પૂજા થઈ રહી છે. આ અમારા અહીંયા મંદિરના મોડર્ન મહારાજ છે. સાંઈબાબા મંદિરના મોડર્ન મહારાજ છે. બ્રાહ્મણ જ છે આ. સો ગાઈઝ ઘરે આવી ગયા અને જુપિટરને કરી દીધી છે અહીંયા પાક અને બસ હવે ઉપર ચડીએ. પરી ત્યાં ઊભી છે મારો વેઇટ કરીને. સો જઈએ ઉપર. ધ્યાન રાખજે તારું. આજે પણ આનંદભાઈઓ આંડિયા જાય છે એના ફ્રેન્ડ્સના સાથે. આઈડિયા બધા હેલો. અને ગાઈઝ આ શેરું એ લોકોને પ્રોટેક્ટ કરવા ત્યાં ઊભું છે. અહાનભાઈઓ હાથ પણ કરે છે. સો ગાઈસ યાર શું કહું તમને મેં. આજે તો મસ્ત ખુશીનો દિવસ હતો અને ડેડી કેટલા સ્વીટ છે યાર. માન્યું અમારે પૈસાની પ્રોબ્લેમ હતી ત્યારે જુપિટર આપી દેવી પડી, બટ લાઈક 1 મંથમાં તો નવી જુપિટર આવી પણ ગઈ. એન્ડ લાઈક મમ્માને જેવી જોતી હતી ઝેડ બ્લેક કલરની તો એવી જ ડેડીએ ઓર્ડર પણ કરી દીધી. તો યાર કેટલા સ્વીટ છે. લાઈક આવા ડેડી બધાને મળે. માન્યું અમારે થોડું મની પ્રોબ્લેમ હતું ત્યારે જુપિટર વેચી દેવી પડી, પણ બીજી આવી પણ ગઈ ને. એન્ડ યા ગાઈસ એન્ડ આજે મેં છાસ નહીં પીધી. પેડ પ્રમોશન નથી હા ગાઈસ. આજે મેં માઉન્ટેન ડ્યુ પીવું છું. તો જસ્ટ મન થઈ ગયું તો મંગાવી દીધી. મમ્માને પણ થમ્સઅપ મંગાવી દીધી. પછી 1-2 કામ બીજું હતું. ગાર્બેજ બેગ મંગાવી હતી ને મેં ક્લે પણ મંગાવ્યું હતું. હા ડેડીએ ચીક ચીક કરી કે ના 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 ના. પછી ડેડીએ કીધું સારું મંગાવી દે એટલે મંગાવી દીધું. થેન્ક યુ ડેડી. લવ યુ ડેડી. બાય બાય ગાઈસ. હા અને મળીએ કાલે એક નયા દિવસ એક નઈ શરૂઆતના સાથે. જય સાઈનાથ. તેઓ અમે યાદ. અલ્લાહ હાફિઝ. રાધે રાધે. આ વિડીયોને અહીંયા જ તાળું મારીને સમાપ્ત કરીએ. બાય બાય.
ચૂપ રહીશ. સો ગાઈસ, કાલે મેં તમને લોકોને કીધું હતું કે મેં કરીશ, તો ના ઓવર એક્ટિંગ કરે છે. તો જો આ મેં થોટ પણ લખ્યું છે. આ લખ્યું છે સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ કુકિંગ લાઈક વાવ. ચૂપ રહીશ. આ થોટ લખ્યો છે આવું મેં, ને આ એનું મોડું છે ગાઈસ, ઢક્કન લગાવ્યું છે. તું પણ સાથ આપવા લાગી ને. ગાઈસ આનબી પોઝેસ થઈ ગયો છે. ગાઈસ મમ્મા ટીંડોડા કાપે તો મમ્મા કે છે હવે મોડું ખોલ, ટીંડોડા જ નાખી. પક્કું ટીંડોડો છે. અને ગાઈસ આ જો ચડ્ડામાં ફરે છે, ચડ્ડામાં. ચાલ થોટ લખે સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ કુકિંગ લાઈક ન્યૂ ફોન ફ્લેક્સ. ગાઈઝ મોર્નિંગ થઈ ગઈ છે. આહાન ચાલ્યો સ્કૂલ. આહાનને લેવા આવી ગયો છે આહાન. બાય. સો આહાન અને આહાન ચાલ્યા સ્કૂલ. ને હું જઉં છું જીમ તરફ. સો ગાઈઝ આજની ડેટ થઈ છે 13 અને ડે થયો છે મંડે. સો આહાન જતો રહ્યો છે સ્કૂલ અને હું આવી ગઈ છું જીમ. ડન. સો હી ગાઈઝ, બપોરે જમવાનું બની ગયું હતું, જેમથી હું આવી ગઈ હતી. દાલ રાઈસ બનાવ્યા, જમી લીધું. પછી જાનાનો કોલ આવ્યો કે ચાલ મૂવી જોવા જઈએ આપણે બે, કેમ કે એવિલ ડેડ જોવા જઈએ છે, હોરર છે, કિડ્સને અલાઉ નથી. આહાને એના ફ્રેન્ડ્સ જોડે જવાનો છે, તો મને કહે છે ચલ આપણે બેઉ જઈએ. સો બસ જાનાને હું જઈએ છે મૂવી જોવા. સો આજે અમે મૂવી ડેટ પર જઈ રહ્યા છીએ. સો અમે ચાલ્યા મૂવી જોવા. સો ગાઈઝ અમે આવી ગયા છીએ મૂવી જોવા માટે. બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરી દીધી અને હવે અમે જઈએ છીએ ઉપર. જાના. સો થિયેટરમાં અમે આવી ગયા ગાઈઝ. ખાલી, એકદમ ખાલી. અહીંયા જ ડરાવનું લાગી રહ્યું છે. મૂવી બી ડરાવની જ જોવા આવ્યા છીએ. બીજી બી મૂવી ચાલી રહી છે અહીંયા. જાના તો જતા રહ્યા અંદર. વાવ, ફૂલ છે. ગાઈઝ મૂવી પૂરી અને શું મૂવી હતી, માય ગોડ, બહુ મજા આવી ગઈ જોવાની. ડર તો થોડો ઓછો હતો, ડર લાગ્યો, બટ એનાથી વધારે છે ને બહુ ખતરનાક હતી. તમે જઈને જોજો, મજા આવી જશે. સો ગાઈઝ, એમ મેં તમને કીધું હતું કે હું મૂવી જોઈને આવીશ, પછી આહાન જશે.
તો હવે આહાન જઈ રહ્યો છે એના ફ્રેન્ડ સાથે, બીજા ફ્રેન્ડ્સ એને ત્યાં મળશે. બાય. સો આહાન નીકળી ગયો. જે મૂવી હું ને જાના જોઈને આવ્યા હતા એ જ મૂવી જોવા ગયો છે, આઈ વિલ ધેટ બર્ન. બાય. અને જેમ તમને કીધું હતું કે પરીને મારે લઈ જવાયું નથી બિકોઝ કે મૂવી એવી છે, એની અંદર બહુ જ બ્રુટલ છે અને સીન્સ એવા છે, એટલા માટે તો પરીને અલાઉ નથી એ મૂવી જોવાનું. સો પરીને લઈને હું ઘૂમી કરવા જાઉં છું. સો મળીએ. આ બે બચ્ચાઓ વાત માનતા નથી. કેવો રોડ ગંદો કરે છે, આ કેવું ગંદુ લાગે છે. हाँ मिट्टी पे ही खेलो, रोड पे मत करो. बाय बाय. સો ગાઈસ અમે પડી ગયા હતા ફરવા માટે. પહેલાં તો અમે DIYમાં ગયા, પણ એટલું બધું ત્યાં ખાસ કંઈ ગમ્યું નહીં. પછી અમે ત્યાંથી ગયા ડીમાર્ટમાં. ત્યાંથી અમે ઘર વપરાશની વસ્તુઓ લાવ્યા છે, જે તમને ઘરે જઈને પડી બતાવશે. એમાંથી એક આ તમને રૂમાલ બતાવી દીધું, બીજી બધી વસ્તુ પડી તમને ઘરે જઈને બતાવશે. પણ અમે એટલા સખત થાકી ગયા છીએ, હાલત ખરાબ થઈ ગઈ છે, એટલે સોચ્યું કે જય ભવાનીમાંથી કંઈક થોડો નાસ્તા જેવું લઈને ઘરે જઈએ. તો મળીએ ઘરે જઈને.